અંદર લેવું ઓકે તો હાલ પોણી હાલ ઉતરી ભાગ એવું પર નક્કી જ નહીં ગજબ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમરા, જય માતાજી. તો આજે આપણે જઈ રહ્યા છે ચારધામની યાત્રા પર. તો મિત્રો, ચારધામની યાત્રા આપણા ભારત દેશમાં બહુ મોટામાં મોટી યાત્રા ગણાય છે. ઉત્તરાખંડની મોટામાં મોટી યાત્રા એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી. તો મિત્રો, આજે આપણે 18 તારીખ અને સોમવારે નીકળ્યા છીએ. સાંજનો સમય થઈ ગયો છે. 11 વાગે નીકળવાનું હતું પણ સાંજના 6 વાગી ગયા છે કારણ કે રજીસ્ટ્રેશન આપણે લેટ થયું. તો આપણે નીકળ્યા છીએ અને હવે આપણે દાદાના આશીર્વાદ લઈએ. આપણે દાદા છે તો આશીર્વાદ લઈએ આપણે દાદાના. તો આપણે મમ્મી પપ્પાના પણ આશીર્વાદ લઈ લીધા. તો મિત્રો, અમારી સાથે વિડીયોમાં બન્યા રહો કમ્પ્લીટલી. તો તમે ઘરે બેઠા પણ ચારધામની યાત્રાના દર્શન કરી શકશો. તો કમ્પ્લીટલી જય વીર ઓફિસર ચેનલમાં બન્યા રહો અને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, આપણે ફાઇનલી અમારા ગામમાંથી નીકળ્યા છીએ. મંદિરના આપણા ગામના દર્શન, ગામથાળાની જોગણીના દર્શન કરીને જે આપણે ગામથાળાની માતા આપણને સુખ શાંતિથી લઈ જઈને સાચવીને લાવશે. તો મિત્રો, આપણે ગામટોડાની માતા એટલે કે જોગણી માતાના પણ દર્શન કરી લીધા અને આપણે સુખ શાંતિથી સાચવીને લાવવાની જવાબદારી માં ગુરુદેવની આશાપુરાની અને જોગણીયામાંની હોય છે. તો મિત્રો, કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. ઓકે. તો નમસ્કાર મિત્રો, આપણે ફાઇનલી હાટકેશ્વર મહાદેવોના દેવ એવા મહાદેવના આપણે દર્શન કરવા આવી ગયા છીએ અને એ પણ આપણે વડનગરમાં. અમારા વડનગર શહેરમાં હાટકેશ્વર દાદાનું બહુ પ્રાચીન મંદિર છે. આપણે બ્લોગ બનાવવાનો છે અલગ. અને આજે આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ. તો દર્શન કરવા આવ્યા છીએ. દર્શન કરીને આપણે આગળની તરફ જવાનું છે. તો વડનગર આપણે હાટકેશ્વર દાદાના દર્શન હવે કરીએ. તો મિત્રો, આપણે હાટકેશ્વર દાદાના દર્શન કરીએ હવે. હાટકેશ્વર દાદાની જય. ગાડીમાં આગળની તરફ મૂકવાનું છે ફૂલ. તો આપણે કમ્પ્લીટલી દર્શન કરજો મિત્રો અને હવે આપણે આગળની તરફ જઈએ. પંચનાથ મહાદેવ મંદિર. પાંચ શિવલિંગ એટલે કે પંચનાથ મહાદેવનું અહીંયા મંદિર પણ આવેલું છે હાટકેશ્વરની બાજુમાં. તો દર્શન કરો. તો મિત્રો, ફાઇનલી આપણે વડનગરથી નીકળી ગયા છે. સિપોર સરણાથી આપણા બે બંકા ઉઠાયા છે. વિપુલજી ઉર્ફે વિપુલજી અને ઉર્ફે જયદીપ.
અને આ ભાઈને તમે ખબર, આ ભાઈને તે ઓળખતા છો. તો આપણે કમ્પ્લીટલી સરણાથી આપણે વિડીયો ઉતાર્યો નહીં, અને સરણા ગામથી સરણા સિપોર હા વધો નહીં બરોબર. અને આપણે મઢાસના ડીપી પહોંચ્યા છીએ, અને પહેલો અને પ્રથમ ગેસ સીએનજી આપણે મઢાસના ડીપીથી ભરાઈએ છીએ. અને આપણે પેટ્રોલ ગઈકાલે આપણે 3600 પેટ્રોલ આપણે ભરાવી દીધું હતું. તો એ પુલજી બોલો આપણે બોલી 11 વાગે નીકળવાનું પ્લાનિંગ હતું. 11 વાગે 7 વાગી ગયા. સવારના 11 વાગે, સવારના 11, સાંજના 7 વાગ્યા. અને હું 11 વાગ્યાથી રેડી થઈને આના કપડામાં ઘરે બેઠો છું. મારા ઘરવાળા મને બોલવા મળે કે કેટલી વાર હજી જવામાં કંટાળીઓ. આ ફોન કરું, ગુંજનબેન ફોન કરું, ફોન રિસીવ ના કરે મારો. બોયઝની ટ્રીપ હોય અને આ બધી પ્રોબ્લેમ ના થાય એ પોસિબલ જ નહીં. એટલે આ બધું રહેવાનું, પણ મજા આવશે ટ્રીપમાં. તો મિત્રો આપણે હવે સીએનજી ભરાવી ગજાનંદ. ચાલો સ્ટાર્ટ. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા એક હોટલમાં રોકાવું પડ્યું. આમ તો આપણે જમવાનું બધું જોડે લીધું છે, પણ અમુક ટાઈમના ભાવે એ પોસિબલ થયું નહીં જમવાનું બનાવવું. તો એક હોટલમાં જમવા ઉપાડ્યા છે. ગજાનંદ કરીને એક હોટલ છે, બહુ સારી હોટલ છે. અને ચના મસાલા અને સેવ સેવ ટમેટાની સબ્જી મંગાવી છે. હવે ટેસ્ટ કરીએ, ચલો કેવી છે. સેવ ટમેટા, ચણા મસાલા અને રોટલી અને શાક. તો મિત્રો આપણે હજી તો સર્વ નહીં કર્યું, અને જો જયદીપના તો ચાલુ થઈ ગયું ખાવાનું. એના તમે ઓળખતા જ છો, ભુક્કડ. તો નમસ્કાર મિત્રો, આપણો ફાઇનલી ઉદયપુર આપણે અહીંયાથી 30 થી 35 કિલોમીટર બાકી છે. અને આપણે સાથી મિત્રો ચા પીવા બેસ્યા છીએ, જો તમે. અને જો કાકા અને વિરમજી ઉર્ફે સંજયજી ચા પીવા બેઠા છે. કીધું સાચું નામ સંજયજી, કોમેડી સુપરસ્ટાર. આપણે સવારે તેમનો આપણે વિડીયો અલગ બનાવવાનો છે. કોઈ બોલવું હોય તો ભાઈ 30 થી 35 યાર. તો આપણે હવે ચા પીએ. શિયાળામાં મજા આવે, નામ કેટલો ઓછો ગાવું પડે એવું કોક હોય ને. તો ફાઇનલી મિત્રો આપણે ઉદયપુર અહીંયાથી 35 કિલોમીટર બાકી છે. અને આપણે વડનગરથી નીકળ્યા હતા 6 થી 6:30 વાગ્યાના ટાઈમે. અને આપણે જમવાનું સાથે લીધું છે, પરંતુ ટાઈમના અભાવથી જયદીપના લીધે ખાસ મોડું થઈ ગયું છે. એટલે આપણે જમવાનું બનાવી ના શક્યા. અને પહેલું આપણે પ્રથમ જમવાનું સાંજે રાત્રે આપણે હોટલમાં જમ્યા હતા, ગજાનંદ હોટલમાં. અને ત્યાંથી આપણે શામળાજી થઈને ઉદયપુર હાઈવે પકડ્યો હતો બરોબર. અને ડ્રાઈવ કર્યા અત્યારે 180 થી 190 કિલોમીટર અંતર કાપ્યો. અને આપણે ચા પીવા રોકાયા છીએ, કારણ કે ડ્રાઈવ કરતા હોય ચા પીવી જરૂરી છે. અને જયદીપને ડ્રાઈવ નહીં કરતો તો જો ચા પીવા બેસી ગયો છે. બીજી મંગાવવાની છે. તમે કીધી તમે કીધું તો આપણે હવે ચા પીએ. ચા જયદીપ કે સરસ, અને તમને ખબર જયદીપને સરસ હોય કે ના હોય, એને સરસ જ લાગશે. અને આપણે કટિંગ મંગાવવાનું ને જો આખા કપ મંગાવી દીધા. તો મિત્રો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. હવે આગળ જઈને જોઈએ ક્યાં રોકાવાનું થાય છે, તો વિડીયોમાં કમ્પ્લીટલી બન્યા રહો. તો નમસ્કાર મિત્રો, આપણો ફાઇનલી ઉદયપુરથી બાયપાસ રોડ આપણો જયપુર વાળો છે હાઈવે, ત્યાં આગળ થઈને નીકળ્યા છીએ. અને જો વચ્ચે ટનલ આવે છે. અને હવે કાકાને ડ્રાઈવ કરવા આપી છે. કાકા ડ્રાઈવ કરે છે. જો આપણે વિપુલજી સુઈ ગયા છે. હિતેશ બંકો ઉપર બંકોમાં જઈ અને જયદીપ પર. તો મિત્રો બન્યા રહો. તો મિત્રો આપણે ઉદયપુરથી ગેસ પતી ગયો હતો, એટલે આપણે સીએનજી ગેસ નખાઈએ. 50 કિલોમીટર આપણે પેટ્રોલનો આવ્યા. તો અહીંથી અજમેર 200 કિલોમીટર છે અને 350 કિલોમીટર જયપુર બાકી રહેશે. એટલે આગળ રૂમ આવે વ્યવસ્થિત મળે તો ચોક રાખીને ઊંઘે. 50 કિલોમીટર સુધી ગાડી ખેંચવાની છે, પછી આરામ કરવાનો. તો મિત્રો ફાઇનલી આપણે જે મઢાસના ડીપીથી સીએનજી ભરાવ્યો હતો તે વચ્ચે ખતમ થઈ ગયો હતો, અને આપણે વચ્ચે સીએનજી મળ્યો નહીં. તો આપણે ઉદયપુરથી આગળ અદાની ગેસ છે ત્યાં આગળ ગેસ મળ્યો છે. તો અહીંયાથી આપણે ફૂલ કરાવશું. તો ક્યાં સુધી ચાલશે તો વિડીયોમાં બન્યા રહેજો, તો આપણને ખબર પડે. અને વચ્ચે રાત્રે કોઈ પણ જગ્યાએ એટલે ખાવાનો આવશે સવારની વાત સવારે
રાત્રે આપણે સારી જગ્યાએ હોટલમાં રૂમ મળે તો આપણે ત્યાં રોકાવાનું છે. જો તમે 500 ઉપર તો ક્રોસ થઈ ગયું છે અને અહીંયા રેટ છે 91.20 પૈસા. આપણે ગુજરાતમાં રેટ થોડો ઓછો હશે મારા ખ્યાલથી. 80 છે. 11 રૂપિયા વધારે. હા, તો અહીંયા રેટ થોડો વધારે છે. 11 રૂપિયા વધારે. તો કમ્પ્લીટલી આપણે જો 600 ઉપર ક્રોસ થઈ ગયું છે. હવે કેટલાય ફૂલ થાય છે? 630 631.10 પૈસા ફૂલ થઈ ગયો સીએનજી. જો તમે અમને તો ફ્રી માઇન્ડ વાળા માણસો, એમને ખબર નહીં પણ આપણે બ્લોગ બનાવવાનો છે તે આપણે મોબાઈલ લઈએ, હોમોમુખ સામે ગુંજન બોલો ના બોલો પણ ડાયરેક્ટલી. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. વિપુલ જે આપણે સામે બોલવાવાળા છે પણ તેમને ઊંઘ આવી હતી, ઊંઘમાં ઉઠી ગયા તે. જોરદાર. બસ કોઈ સારી હોટલ આવે તો રૂમ લઈને રોકાઈએ તો સારું છે. બાકી જયપુર તો હજી ઘણું દૂર છે. જયપુર આવતા આવતા વિકેટ પડી જશે મારી. તો ઊભી ગઈ થોડું વ્યસ્ત જ બોલું. ગુજરાતી, શુદ્ધ ગુજરાતી, મેહોણી ભાષા. મહેસાણા છીએ આપણે. તો આપણે કમ્પ્લીટલી રૂમ મળી ગઈ છે. અપના ઠેકાણા, ધ ટેસ્ટ ઓફ ઇન્દોર. તો આપણે અહીંયા રોકાવાનું છે. રાતના 2 વાગી ગયા છે. તો હાય ગાઈસ, આપણે ફાઇનલી જો અહીંયાથી જયપુર 300 થી 350 આસપાસ હશે અંદાજે. ફાઇનલી આપણે ખબર પડે અહીંયા વચ્ચે અપના ઠેકાણા હોટેલ આવે છે, તે આપણે રૂમ મળી ગઈ છે અને ભાઈએ આપણે કમ્પ્લીટલી વ્યાજબી ભાઈ આપણને રૂમ આપી છે અને આપણે રોકાયા છીએ. કારણ કે હવે 2 વાગી ગયા છે અને અત્યારે આરામ કરીએ ને તો આપણે કાલે ફરવાની પણ મજા આવે. અને અહીંયાથી આપણે ગાડીની ડ્રાઈવ કરતા રહીએ ને તો એમાં કેવું થાક લાગી જાય અને ફરવાનો કોઈ મતલબ જ નહીં. તો કમ્પ્લીટલી આપણે રૂમ રાખી છે, બરોબર ને? જે બીતે જો તમે આરામ કરે છે. અને અહીંયા આપણે ભાઈએ આપણને 2 બેડ એક્સ્ટ્રા પણ લગાવી આપ્યા છે, જેથી કરીને આપણે કમ્ફર્ટેબલ દરેકને આરામ કરતા ફાવે. અને અહીંયા લોકેશન પણ અત્યારે તો ખબર નથી પડતી પણ સવારે ખબર પડે દિવસે. તો આપણે આરામ કરવાનું છે. બસ હવે રૂમ લઈ લીધી તો બસ આરામ કરીએ. કેમ કે બહુ લોબી જર્ની છે હજી તો છેક નૈનીતાલ, કેદારનાથ, મનાલી, લદ્દાખ સુધી જવાનું છે. તો રેસ્ટ બોડીને આલવો જરૂરી છે. એટલું ડ્રાઈવ કરીએ તો થાકી જવાય. ટ્રીપમાં પણ મજા ના આવે તો બસ આવી રીતે આરામ કરતા કરતા જઈશું. 2 વાગ્યા છે, લેટ થઈ ગયું છે પણ જે થોડી ઘણી ઊંઘ મળીએ સવારે પછી વહેલા ઉઠીને ફ્રેશ થઈને નીકળી જઈશું. તો ચલો હવે મળીએ કાલ સવારે. ગુડ નાઇટ. તો મિત્રો આજનો અમારો જો તમે આપણે સવારથી 11 વાગ્યામાં નીકળવા તો નીકળવાનો સમય સાંજે થઈ ગયો. તો મિત્રો આજે આપણો પહેલો વ્લોગ આપણો પૂરો થાય છે. એ આપણો હેપી જર્ની એટલે કે આપણો ઉત્તરાખંડ 4 ધામ યાત્રાનો પ્રથમ વ્લોગ આજે પૂરો થાય છે. તો મિત્રો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. અમારું જે સર્કલ છે, અમારા ફ્રેન્ડ સર્કલમાં તમને વિડીયો પસંદ આવતા હોય તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો અને કમ્પ્લીટલી 4 ધામ યાત્રાના દર્શન કરો. તમને બહુ મજા આવશે, ઘરે બેઠા દર્શન થશે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. અને અમારી જયવીર ઓફિશિયલ ચેનલ પર આવ્યા છો તો સપોર્ટ કરજો મિત્રો, એવી આશા રાખીએ છીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.